આપણે ગામડામાં સાહેબ મુંબઈના મહેમાનો મેં જોયું છે કે અમારે ઘણા આપણા વિસ્તારના અમુક બારથી આપણા મહેમાનો આવે કે એને ફોન કરીને કે સ્પેશિયલ ઓળો રોટલો ખાવો છે, ઓળો રોટલો ખાવા માટે, ગામડાના રોટલા ખાવા માટે આવવું છે. તો હવે તમે મને કહો કે એ મુંબઈથી પોતાના પ્લેન ભાવનગર ઉતારે ને પછી આપણા ગામડામાં રોટલા ખાવા આવે તો એ ધારે તો ત્યાં રોટલા બનાવવા વાળા ન લઈ જઈ શકે? રોટલા બની શકે હો ત્યાં. આપણી કરતા અદ્ભુત બીજા આવેલી ગામડામાંથી માણસોને લઈ જઈ અને કદાચ અહીંયા રોટલા બાપુ બનાવી શકે. પણ અહીંયા આપણી પંગતમાં જમવા બેઠા હોય ને પીરહવા વાળા એવા ન મળે. એ જે પીરસે છે ને એટલો રોટલો ન લ્યો તો મારા દીકરાના હમ એટલો ન લ્યો. આજે હમ દઈ દઈને આપણું જે કે ભાઈ ગામડું ખવડાવે છે ને એ ભાવ ભળી જાય છે. બાકી અમુક ની ઘીરે જાય લેજો આપણે 32 ભાતના ભોજન પીરસે ને ગરદણે આમ કે લ્યો તમારા બાપને પેટ પડીને નહીં ખાધે, ચાલુ કરે. કોણ મારો બાપ ખાવા જાય? ભગવાનની થાળીઓ ઠેલો મારી નીકળી જાય. રાખે તારી ઘીરે દૂધ પાક ક્યાં? હા, દૂધ પાકમાં એક જ વસ્તુ ન હોય, કારણ કે સાગર સોરું નથી. એક આપણે ખરેખર ગામડામાં હંધી વાતનું ગૌરવ હતું બાપુ. હા, એ જાનમાં જવાનું હોય તો તરહના માણસો લીધા હોય. બે એવા વડીલો બેસી ગયા ક્યાં થોડીક રકમ હારે લઈ લેજો, ત્યાં પાછા પાર્કે પાદર ભૂંડા નો લાગી ગઈ, એનો વરો હધરવો જોવે. લાવ્યા અહીંયા મારી પાસે કાગળ, આપણી રસીદ પાકી આવી ગઈ છે, રાખો આપણી પાસે. જાનમાં ગાડામાં બે અમને ત્યારે નાની ઉંમર અમને ઠાઠિયા બેહાડે, ગાડીને ઠાઠિયું પકડ્યું હોય, ગાડા દોડે ને રોદામાં ઠાઠિયું બે હારો હારી ઉડલી નીકળી જાય. હું પડ્યા ને તોય લાગતું નહોતું. એ કેવા હતા આપણે, કેવા લીમડેલી પડતા, કેવા ગુનામાં ઉભલ્યું ખાબકતા. આપણા નળાન ગોઠણ જોઈએ ને તો હજી એ અત્યારના છોકરાઓની ડાક જોવા ન મળે. અત્યારના છોકરા તે બધા આપણે ગામડામાં સારું છે પાછું. બાકી શહેરમાં મમ્મી રોવે તો ઈ રોવે તો મમ્મી રોવે. મારું ગુગલું કેટલું ડાયું છે, મોટો થવા દે તારા બાપને. આમ અમુક ના તો છોકરા મેં જોયા, મહેમાન આવે ને મહેમાનની વાટે જ બેઠા હોય. મહેમાન આવે ને તો રૂપિયા આપે. મહેમાન આવે ત્યારે જ બહાર નીકળે, કંડિયામાં લઈ જેમ નીકળે એમ. અમે જોયેલી વાત કરું. હા, મહેમાનના ખોળામાં જ દે. મહેમાન હવે આપણે ઉપલા ખિસ્સા જોવે, આપણે ઉપલા ખિસ્સામાં કઈ રાખતા ન હોય. મહેમાન આમ ખીચો જો પછી શું કે લુકા છે. પણ પાછા આમ જો આમ ક્લિયર કટે ન હોય, નાકમાં કપા તોડાતો હોય. બાપા મહેમાન છે. અને પાછું નાક તો મહેમાનને ખંભેલું છે. આમ મહેમાને આખો બિચારો છે કરો ક્યાં હું આવ્યું. વળી ગરદણી ખીચાય, એ જા મહેમાન પાસે ન જવાય, જવાનો લે. એ થોડા રોજ આવે, કાયક આવે તો ન જઈએ. કેટલા છે? અમે જોયેલું છે બાપુ. મહેમાનના ખોળામાં પછી એ તો હજ તો ક્યારે થાય, મહેમાનના કાન પડી ગયા. મહેમાન જય શ્રી કૃષ્ણ. એટલે ઓલા ગરધણી ખીજાણો છોકરાનો બાપો. આમ નીચે બેસ, ખાટલા નીચે વી આવ્યું. ખાટલા નીચે આવ્યું. ખાટલા નીચે આવીને ઊંધો હોય ને પગ ઉષા કરીને મહેમાન ને કીધી જી. મહેમાન બાપુ ઊભું થવાની તૈયારીમાં, પણ મહેમાન થી રહેવાનું નહીં. મહેમાને ગરધણીને પૂછ્યું કે આ માનતા વગર નો લાગે?
આને હાટું કઈ માનતા નથી કરેલી તમે. વગર માનતા એ ભાઈ પધારેલા છે અને હકીકત એમ જ પધારેલા એ કે હા માનતા વગરનો છે. તમને કેમ ખબર પડી? તમારું નથી માનતો એટલે કોવા. પ્રિય બોલવું સદંતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સદંતા અને દાતારી સુરપંથ. એક ભાઈ ને કાકાને જોવા આવ્યા. જોવા આવે ને, હવે કાકાને જોવા આવ્યા તો ભત્રીજો જે મોટા ભાઈને મોટો થઈ ગયો હોય ને કાકો, હવે તમે ગણતરી કરો ભાઈ લખણે કેટલા વર્ષ રહી ગયા છે. કાકાને જોવા આવ્યા નગર તો લગભગ બે ભાઈના સંબંધ પછી લગ્ન પછી વેલા મોડા થાય પણ સંબંધ તો હારે જ છા હોય ને. પણ નહીં, આ અને ભત્રીજો મેં હમણાં વર્ણન કર્યું એવો જ, એવો ભત્રીજો. આમ બરોબર મહેમાન આવેલા, ચા પાણી પીધા, બેસાડ્યા, ત્યાં નીકળ્યો, બાપા મહેમાન આવ્યા. હા મહેમાન આવ્યા. શું કહ્યું આવ્યા? હે કાકાને જોવા આવ્યા. એને કોઈ નહોતા જોયા એટલે ઉજે. શાંતિ રાખી કે ચૂપ થઈ જાય. તો રૂપિયો ગયો ને બાપા, બાપા રૂપિયો આપો ને. જેવો છે કે બનેલું એવું મહેમાન આવ્યા ને એમાં ઓલો ઉતાવળે નાઈ ને કપડાં પહેરીને એનું બિચારું પાકીટ રહી ગયેલું ઓલા કપડામાં. એ ગરધણી પાસે છોકરાને બાપ પાસે પૈસા નહીં નકર તો એ રૂપિયો દે નીકળી જાય. ઘડીક શાંતિ રાખ, આપો હમણાં. શાંતિ જ છે ને આપણે, ક્યાં બીજું કાંઈ છે? પછી કીધું, ઓલા મહેમાને કીધું કે બરાબર છે પણ ભાઈ ક્યાં? અમે જેને જોવા આવ્યા ભાઈ ક્યાં છે? ઓફિસે છે, થોડું કામ છે. ભાઈ ઓફિસે બેઠા છે. અચ્છા ઓફિસે બેઠા? હા. બાપા રૂપિયો ગયો ને લાગે પણ તું મૂંગો અમે ને હજી ભાઈની વાતો હાલે છે. નહીં રૂપિયો જેવો કે કહી જાઉં. મહેમાનને છું આમાં કાંઈક છે. પછી થોડીક વાર થઈ એટલે પાછું મહેમાને પૂછ્યું કે ભાઈની ઓફિસ એટલે ભાઈ શું કરે? કે લે વેચનું કરે. અચ્છા લે વેચનું, બરાબર. લે વેચનું કર્યું ત્યાં પાછો છોકરો બોલ્યો, બાપા રૂપિયો ગયો ને. ઓલાને છોકરાનો રૂપિયો દી ઘરેથી અંદર રૂમમાં જઈને લઈને આને બુડી દઉં નહીં ત્યારે આ પાછો એ જેવો ઓલો ભાઈ પૈસા રૂપિયો લેવા અંદર ગયો ને ત્યાં મહેમાને 10ની નોટ કાઢી. હાલે અહીંયા મહેમાન કેટલા હાજા છે? આ 10 તારા. પણ એ કે તારા કાકાને ઓફિસ એની છે? કાંઈ ઓફિસ નથી, આમ તો ઓટલે બેઠા હોય ગામને જાપે. ઓફિસ નથી? ના ના મારા બાપા આવી રીતે 2-3 જણાને ખોટું બોલ્યા. ઓફિસ નથી? ના ના ઓફિસ કેવી? તક તો લે વેચનું કે કાંઈ નહીં, એકલું વેચ કરે. 50 વીઘા વેચી નાખી, કાલ 3 ભેહું વેચી નાખી. કાકા બધું વેચ કરે. બીજું કાંઈ કરે? ના ખાઈ છીને ખાય સાંજે. કાંઈ મારા કાકા કરે નહીં. રાતે સાંજે છે ને દાંત કાઢ મેં હાજી વાતું કરું છું ત્યાં. હા તો જો એ કે હાથ પડે ને તો ખાઈ છીને ફોફા ઉલાડી અને દાણું ખાય. તો ખારી છીન એમ કઈ એકલી ખાઈ છીન ન ખાય. આજે રાતું બીજું પાણી પીજા જાય. બોલો કે હાલે બીજા 10, હાલે બીજા 10. એટલે તારા કાકા પીવે એમ કઈ રોજ ન પીવે, એમ કઈ રોજ નહીં. કાલે ખલખું જમવામાં આવી ગયું હોય ને તારા કાકા સુગા તમે ના એમ કઈ રોજ ના સુગા તમે. હાલે બીજા 10. રોજ એમ રોજ ન તમે. કાલે ત્યાંથી બતકાવી લીધા હોય ને તો જમવા બેસી જાય. સાહેબ 1 10ની અંદર આ છોકરે આખા ઘરનું કહી દીધું. કાકો હાવ કુંવારો હજી બેઠો. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. પરમાત્માની કૃપા હોય. અને ના જેટલું લેવાય એટલું. આપણે પોપટભાઈ કીધું ને કે આજ ઘરના જ છીએ, સારી વાતો કરશું. તમારી જે ફરમાઈશું છે એ બધું, જો કે આ બધી વાતો સારી જ છે. અને એમાં આપણો અમુક વરણ જ અહીંયા દરબારો બેઠા, રજપૂતો બેઠા, કોળી સમાજ બેઠો છે, આયર બેઠા છો. હા આ અમુક વરણ બાપુ દાંત કાઢે ને મને બહુ ગમે.
ડોળા કાઢવાવાળા દાંત કાઢી કેટલું પરિવર્તન કહેવાય. નકર આપણે કતરાણા છે આમાં ક્યાંનો હે એ કે એની કરતાં યાર મોજથી હસી લો ને યાર. હે હસવાનો સમય આવ્યો છે, આમ મોજ છે, બધા હસ્યા જ છે આમાં કાંઈ. અને મેં કીધું એ ધ્યાન રાખજો વાત સાહેબ. આ રામકથા સેતુબંધની કથા છે, બધાને જોડવાની કથા છે. અને આવા મહાપુરુષોના મુખેથી જ્યારે રામકથાનું અમૃતપાન કરીએ સાહેબ, અહીંયા પ્રતિજ્ઞા જ લેવાવી જોઈએ કે અમારા ગામમાં ભલે ચૂંટણી 5 વર્ષે આવે પણ આમ આમ અમુક જગ્યાએ તો લગભગ તો આપણે છે ને સીઠિયું નાખી દેવાની. જેટલા ફોર્મ હોય, મેં અમારે આ વખતે નાનીભાઈ ને અમે બે હારે રહીને બાપુ 3 ગામમાં 4 ગામમાં કર્યું એવું. પધારો પધારો સાહેબ, મુળિયા સાહેબ પધારો. વાહ વાહ. ગિરિબાપુ પધારો. વાહ વાહ. મુળિયા સાહેબને અમે હારે ભણતા બાપુ, એક ક્લાસમાં. અને હું હોશિયાર હતો, સાહેબને પૂછજો. મારી જેટલું આખા ક્લાસમાં કોઈ હોશિયાર નહીં. છેલ્લે બેહતો હાવ હુઈ જતો બાપુ, હુઈ જતો. અને અમારા રાજગુરુ સાહેબને બીજા દેખાડે દોલો હુઈ ગયો તો રાજગુરુભાઈ એમ કહેતા ભલે હું તો સાપ દીપ સુતા ભલા. આ શબ્દ રાજગુરુ સાહેબ. કોને ખબર બાપુ, આ બાળપણથી જ આ કોમ્પ્રેશન કપાઈ ગયેલું છે. વાત એ હાલતી હતી સાહેબ કે આ કથા છે, રામ કથા છે, આવા મહાપુરુષોના મુખેથી નીકળે. ભલે 5 વર્ષે ચૂંટણી આવે, મેં કીધું એમ અમારે એક જગ્યાએ 3 ઉમેદવાર બાપુ. બોલો કે મારે સરપંચ થવું, બોલો કે મારે સરપંચ થવું. 3ની ચીઠી નાખો, ચીઠીમાં જે નામ નીકળે એ સરપંચ. પાદરગઢમાં તો એવું કર્યું સાહેબ કે આ વખતે જેનું નામ નીકળે આ વખતે સરપંચ, 2 જ નામ હતા. અને જેનું નામ ન નીકળે એ ઓલે વખતે, એટલે 10 વર્ષનું બાપુ બિનહરીફ થયું. 10 વર્ષ 2-3 ગામમાં આટા માર્યા ને બાપુ, પ્રભાત ફેરી કાઢીને તો રેડી થઈ ગયું. હાવ નીકળવાનું તો ચીઠીમાંથી જ છે ને. પણ આ તો તલાટી મંત્રી શું કહેવાય એ ન ખબર હોય, એ ચૂંટણી આવે તો નવી સોવણી હિવડી માજે ઊભું રહેવું છે. તું વાડીએ ઊભો રે, રોજ ઉટકાય. અને તને ભાળીને રોજ નહીં આવે, રોજ ભાળી જાય તરત કે મારો મોટો ભાઈ અહીંયા શું કરે, મારે ન અવાય. નહીં, જેને સૂઝ હોય, જે સમાજનું કામ કરે, જરૂરી છે સાહેબ. આ લોકશાહી છે, સારા સરપંચોની જરૂર છે. લાયક લાગે ગામનું કાર્ય કરવાની, જેનામાં તેવડ કરતા હોય એને બિનહરીફ. હા ભાઈ તું સરપંચ તું રહે. ચૂંટણી 5 વર્ષે એકવાર આવે અને ગામમાં જ્ઞાતિના વાડા ઊભા થાય, વેરઝેર થાય. મારી જેવો કોઈ પણ સમાજનો આગેવાન 2 વાર આવીને આટો મારીને નીકળે અને નહીં આપણે પાછું પડવાનું થતું નથી. એક વોટ્સઅપ બંધ થાય ખોટા. સારા ઉપયોગ કરો ને, આ નેટનો સદુપયોગ કરો ને ભાઈ. એવા વાયરલ કરી નાખે. અમુકને તો બાપુ કઈ કામ જ નથી. અમે આવી રહ્યા છીએ, હવે જોઈએ છીએ કોણ મહિનો લાલ આટો આવે છે. એ પાછો ઘરની બહાર નીકળે જ નહીં મારો દીકરો. નહીં, અહીંયા હરખતા રહે, ગામડા અકબંધ થતા જાય. અને કહેવા ગયો સાહેબ, ભારતમાં 18 વર્ણ એક થાય. અમે ગુજરાતી છીએ, અમે ભારતીય છીએ અને અમે એક સંતના હુકમથી ચાલનારા છીએ. એટલું થઈ જાય ને તો વિદેશના બાપની તાકાત નથી ભારતમાં પગ કોઈ મૂકે કે ભલામાં. હા, પાકિસ્તાનને કહો સાહેબ કે તમારું જે બજેટ બને ને એટલું તમારું દર શનિવારે હનુમાનને તેલ ચડે ભારત વર્ષમાં. તને ખબર છે? હકીકત છે. આપણી ભારત વર્ષની માતાઓ છે કે પોતાના ખાલી એ કહેવાય ગયો આ દેશની પદ્ધતિ જ કંઈક અલગ છે સાહેબ. આ દેશમાં બાપુ પીપળાના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું, તુલસીના છોડને સામાન્ય છોડ નથી કહેવાતો, શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો, ગંગા જેવી નદીને એમ કહેવાય સામાન્ય નદી નથી કહેવાતી, ભગવા કપડાને સામાન્ય કપડું નથી કહેવાતું. અને કહેવાય ગયો ઘરેણામાં જેના ડોકમાં, દેશની માવુના ડોકમાં એમ કહેવાય કે જે મંગલસૂત્ર હોય એને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. એ દેશ છે આ ભલા.